નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. નવા વર્ષે તેલ કંપનીઝે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જ કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાને કારણે ઘણી વસ્તુઓના ભાવ વધતા અને ઘટતા હોય છે. નવા વર્ષની શરૂઆત સાથે જ ઘણી કાર કંપનીઝે પોતાની કારની કિંમતોમાં વધારો કર્યો છે, જેમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ, કિયા ઇન્ડિયા અને એમજી મોટર ઇન્ડિયાનો સમાવેશ થાય છે. સુઝુકીએ તેની કારની કિંમતમાં 4%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 3%, ટાટા મોટર્સે 3% અને કિયા મોટર્સે 2%નો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. વાવ, થરાદ અને નવો જિલ્લો જાહેર કરાયો છે. કેબિનેટ બેઠકમાં પણ આ પ્રસ્તાવને મંજૂરી મળી છે. સાથે જ નવી મનપાની પણ જાહેરાત કરાશે. આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી, જેમાં બનાસકાંઠા જિલ્લાને 2 ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ હતી. હવે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવાશે. થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. બનાસકાંઠામાં 14 તાલુકા છે. હવે 8 તાલુકાઓ થરાદમાં સામેલ થશે. અમદાવાદમાં 4500 સ્ક્વેર મીટરમાં પથરાયેલો એક ગ્લો ગાર્ડન બનશે. સાબરમતી રિવરફ્રન્ટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો 3.50 કરોડ રૂપિયામાં ગ્લો ગાર્ડન બનશે, જે રંગબેરંગી લાઇટ્સથી તૈયાર છે. તેમાં 200 ફૂટની ગ્લોઈંગ ટનલ, એલઈડી સેલ્ફી પોઈન્ટ્સ, 45થી વધુ આર્ટિફિશિયલ ફૂલના લાઇટિંગવાળા સ્કલ્પચર્સ મુકાયા છે. આ તમામ વસ્તુઓ બધી જ ઋતુમાં જોવા મળી શકે છે. વેરાવળ બંદરની ફિશિંગ બોટમાં ભીષણ આગ લાગવાની ઘટના ગત રાત્રિએ બની હતી. આ ઘટનામાં 2 ફિશિંગ બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે ફાયર વિભાગની સમય સૂચકતાથી 6 બોટ્સ બચાવી લેવાઈ છે. આ દરમિયાન વેરાવળ ફાયર સ્ટાફે 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો આ બોટ ખસેડવામાં આવી ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થવા નથી પામી. સરકાર રાજ્યની 9 મહાનગરપાલિકા વિશે સત્તાવાર જાહેરાત કરશે. આ પછી રાજ્યમાં મહાપાલિકાની સંખ્યા 17ની થશે, જેમાં નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે. મળતા અહેવાલ પ્રમાણે હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવાશે. નવી મહાપાલિકાને નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ મળશે. અમેરિકામાં ભારતને મોટી સફળતા મળી છે. 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકન કોર્ટે રાણાના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે. રાણા પર 26/11ના માસ્ટર માઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ છે. હેડલીએ મુંબઈના સ્થળોની રેકી કરી હતી. આ પહેલા ભારતે અમેરિકન કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા, જેમાં રાણાની સંડોવણી પણ સ્પષ્ટ જોવા મળી હતી. ગત તારીખ 31મી ડિસેમ્બરના રોજ અમદાવાદ પોલીસ એલર્ટ જોવા મળી હતી અને તમામ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. આ વખતે પોલીસે પીધેલાના 217 કેસ પકડ્યા છે. આ સાથે જ પોલીસે 223 ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધ્યા છે. સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સ ઝડપાયું હતું, જેને લઈને બોડકદેવ પોલીસે ગુનો પણ નોંધ્યો છે. મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નાસર પઠાણ નામના આઈડીમાંથી ધમકી આપવામાં આવી છે. તેમાં લખ્યું છે કે તમે બધા જ ગુનેગાર છો. મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ થશે. 1000 હિન્દુઓને અમે મારી નાખીશું. 31મી ડિસેમ્બરે વિપિન ગૌર નામના યુવકે ડાયલ 112 યુપી પોલીસને ટેગ કરતી આ પોસ્ટને રીટ્વીટ કરી હતી અને સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો, જે બાદ પોલીસ સક્રિય બની ગઈ હતી. BZ કૌભાંડ મામલે CIDની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ છે. રિમાન્ડમાં ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં સહકાર આપતો ન હોવાનું સામે આવી રહ્યું છે. ભૂપેન્દ્ર ઝાલા રાજકીય આકાઓના નામને લઈને મૌન સેવી રહ્યો છે. ભૂપેન્દ્ર ઝાલા અને પોલીસ અધિકારી 2022માં પત્રિકા કાંડમાં પણ વિવાદમાં આવ્યા હતા.
નેપાળ અને વિદેશ ફરાર થવાની થિયરી તપાસને ગેરમાર્ગે દોરવા પણ તેમણે ફેલાવી હતી. અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે કોંગ્રેસના નેતા પ્રકાશ દુધાતે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કહ્યું કે આ રીતે કુંવારી દીકરીનું સરઘસ કઈ રીતે કાઢી શકાય? ચમરબંધીઓના સરઘસ નીકળતા નથી અને કુંવારી દીકરીઓના સરઘસ કાઢવામાં આવે છે. ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે. પ્રતાપ દુધાતાના પત્રને લલિત કગથરાએ સમર્થન આપ્યું છે. ભારત સરકારે મનમોહન સિંહના પરિવારને તેમના સ્મારક માટે સ્થળના 3 વિકલ્પ આપ્યા છે. તેમને રાજઘાટ, રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ અને કિસાન ઘાટનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પરિવાર દ્વારા સ્મારક સ્થળ પસંદ કર્યા પછી ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ ટ્રસ્ટ સ્મારક નિર્માણના આયોજન અને ત્યાર પછીની તમામ પ્રવૃત્તિઓની દેખરેખ રાખશે. જોકે પરિવારે હજુ સુધી ચોક્કસ સ્થળ અંગે કોઈ નિર્ણય નથી લીધો. મુંબઈ ટ્રાફિક પોલીસે ગઈકાલે 31મી ડિસેમ્બરની રાત્રે ઉજવણી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી આશરે ₹90 લાખના ચલણ વસૂલ્યા હતા. ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકતા 17,800 ચાલકોને ચલણ જારી કરવામાં આવ્યા હતા અને ₹89,19,750 વસૂલવામાં આવ્યા હતા. દારૂ પીને વાહન ચલાવતા 153 વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરાઈ હતી. 2024માં 94.83 લાખ ભક્તોએ વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી. વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઈઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે એક દાયકામાં વૈષ્ણોદેવી મંદિરમાં વર્ષ દરમિયાન આવેલા ભક્તોની બીજી સૌથી વધુ સંખ્યા છે. સતત 3જા વર્ષે મંદિરમાં આવનારા ભક્તોની સંખ્યા 90 લાખને વટાવી ગઈ છે. ગયા વર્ષે આ સંખ્યા 95 લાખને પાર કરી ગઈ હતી. કચ્છનું રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. દર વર્ષે લાખો સહેલાણીઓ સફેદ રણની મુલાકાતે આવી રહ્યા છે. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1.66 લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી છે, જેના કારણે તંત્રને કરોડોની આવક થઈ છે. રણોત્સવના પ્રારંભ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસી કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે. આ વર્ષે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 1,66,892 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જસપ્રીત બુમરાહે અશ્વિનનો ઓલ ટાઈમ રેકોર્ડ તોડ્યો છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનારો ભારતીય બોલર બની ગયો છે. તેને 907 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. અશ્વિનનો સર્વશ્રેષ્ઠ 904 પોઈન્ટ્સ સ્કોર રહ્યો છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. ભારત તરફથી ટોપ 5માં બુમરાહ જ એકમાત્ર બોલર છે. જાડેજા ટોપ 10માં સામેલ છે અને તે 10મા સ્થાને છે. બનાસકાંઠાના વિભાજનને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે. જિલ્લાના 14 તાલુકાનો વિસ્તાર ખૂબ જ લાંબો હોવાથી તેના વિભાજનની માંગણી લાંબા સમયથી થઈ રહી હતી. જે રીતે 8 તાલુકાઓનું અલગ રાજ્ય સરકારે વિભાજન કર્યું છે, તેમાં 14 કિલોમીટરની અંતરે તાલુકાઓ આવતા હોય છે અને સ્વાભાવિક ફાયદો થશે. ખૂબ જ મોટા જિલ્લાઓનું વિભાજન થયું છે, તેના કારણે થોડાક લોકોને ફાયદો થશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.